તમે જે પનીર હોંશે હોંશે ખાઓ છો એ અસલી છે કે નકલી એ જાણવું બહુ જરૂરી બની ગયું છે. હાલમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે લાલાક કરી છે. નાના ચિલોડા વિસ્તારના ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલા વ્રજ ડેરી પર દરોડા પાડવામાં આવ્યા. ત્યાંથી 24,000ની કિંમતનો 100 કિલો એનાલોગ પનીરનો જથ્થો પકડાયો. હવે નવાઈની વાત એ છે કે પનીરના નામે એનાલોગ વેચવામાં આવતું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અહીં એ વસ્તુ પર એવું લખાણ પણ હતું કે અહીં એનાલોગ પનીર વેચાય છે, પરંતુ કાયદો કહે છે કે એનાલોગને પનીર તરીકે ઓળખાવી કે વેચી શકાય નહીં. નકલી પનીરનો આ ખતરનાક ખેલ હવે માત્ર અમદાવાદ પૂરતો સીમિત નથી રહ્યો, પરંતુ આખા ગુજરાતમાં તેનો રાફડો ફાટ્યો છે. ડાયમંડ સિટી સુરતમાં પણ ખાણીપીણીમાં થતી ભેળસેળ રોકવા માટે તંત્ર હવે ફૂલ એક્શન મોડમાં છે. તાજેતરમાં સુરત શહેરની એસઓજી પોલીસે પાંડેસરા વિસ્તારમાં એક મોટા કારખાના પર દરોડા પાડીને સૌને ચોંકાવી દીધા છે. પાંડેસરાની ભીડભંજન સોસાયટીમાં એસઓજી અને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. આ દરોડા દરમિયાન અંદાજે 29.44 લાખ રૂપિયાનો જંગી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. પોલીસને તપાસ દરમિયાન ત્યાંથી 1401 કિલો જેટલું લૂઝ પનીર મળી આવ્યું, જેની કિંમત 3 લાખ રૂપિયાથી વધુ થાય. આ પનીર કોઈ બ્રાન્ડ વગર ખુલ્લેઆમ બનાવવામાં આવતું હતું. હવે નવાઈની વાત તો એ છે કે કારખાનામાંથી પનીર બનાવવા માટેની પેસ્ચરાઇઝ અને હોમોનાઇઝર જેવી 25 લાખની કિંમતી મશીનરી પણ ત્યાં મળી આવી. તપાસમાં સૌથી મોટો ખુલાસો એ થયો કે ત્યાંથી પામોલિન તેલના અનેક ડબ્બા પણ મળી આવ્યા. સાથે જ 10 લીટર એસિડિક એસિડનું કેન પણ મળી આવ્યું, જેનો ઉપયોગ નકલી પનીર બનાવવા માટે થતો હોવાની આશંકા છે. વેપારીઓની ચાલબાજી તો જુઓ કે ત્યાંથી એનાલોગ પનીર લખેલા 3000 જેટલા સ્ટીકરો પણ મળ્યા. આ બધું જ પનીર લોકોના આરોગ્યને જોખમમાં મૂકવા માટે બજારમાં લાવવામાં આવતું હતું. ફરી અમદાવાદની વાત કરીએ તો થોડાક દિવસો પહેલાં જ ગોતાની શ્રી કૃષ્ણા ડેરી અને નરોડાની શ્રી રાધે ડેરીમાંથી ટોટલ 244 કિલોથી વધુ એનાલોગ પનીર જપ્ત કરીને દુકાનો સીલ કરી દેવામાં આવી. એપ્રિલ મહિનાના એક જ અઠવાડિયામાં તંત્રે 250 જેટલા ખાદ્ય પદાર્થોના નમૂના લીધા, જેમાં ઇન્ડિયા કોલોનીમાં પટેલ ડેરી, બાપુનગરમાં શ્રીનાથજી ભોજનાલય, જય અંબે ભોજનાલય, જય ગુરુદેવ બાઉપાજી સેન્ટર, મણિનગરમાં મીના હરી ફૂડ્સ, સરસપુરમાં જય ભવાની ખાના ખજાના રેસ્ટોરન્ટ, રામોલમાં બાબા રામદેવ ઢાબા, વસ્ત્રાલમાં જય ભૈરવનાથી પંજાબી તડકા રેસ્ટોરન્ટ, રિલીફ રોડ પર રિયલ પેપ્રિકા રેસ્ટોરન્ટ, રામોલમાં રામદેવ ઢાબા અને ગોટણીમાં હોટલ ગામઠીમાં ગ્રાહકોને જાણ કર્યા વગર એનાલોગ પનીર પીરસતા હોવાનું સામે આવ્યું.